અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસુરિયાનો પુત્ર 31 ડિસેમ્બરે રાત્રે ગુમ થયો। સાવરકુંડલાના ઉદ્યોગપતિનો બિલ્ડર પુત્ર વ્યાજખોરના ત્રાસથી લાપતા થઈ ગયો છે। અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ અને ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસુરિયાનો પુત્ર ગુમ થયો છે। 31 ડિસેમ્બરની રાત્રે વ્યાજખોરોના ત્રાસથી સુસાઇડ નોટ લખી રવિ પાનસુરિયા ગુમ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને રવિ પાનસુરિયા ગુમ થયો છે। ગોધરા નીટ કાંડના દીક્ષિત પટેલ સહિતના 15 જેટલા વ્યાજખોરોના ત્રાસથી રવિ પાનસુરિયા ગુમ થયો છે। દીક્ષિત પટેલ સહિત 16 વ્યક્તિઓ પાસેથી 11 કરોડ 25 લાખ વ્યાજે લીધા હોવાનો પોલીસ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં 4 કરોડ 90 લાખની મિલકત, 3 કરોડ 38 લાખ આરટીજીએસથી ચૂકવેલ હતા। 2 કરોડ 97 લાખ જેવી રકમ સામે વ્યાજખોરોએ 15 કરોડની પઠણી ઉઘરાણી કર્યા બાદ રવિ પાનસુરિયા ગુમ થયો છે। વ્યાજખોરો દ્વારા થતી પઠાણીના ઉઘરાણીનો ઓડિયો વાયરલ થયો છે। 31 ડિસેમ્બરથી રાત્રે ઘરેથી હાથમાં મોબાઈલ લઈને જતો રવિ પાનસુરિયા સીસીટીવીમાં કેદ થયો છે। રવિ પાનસુરિયા ગુમ થતા પરિવાર હતપ્રત થઈ ગયો છે। ઉદ્યોગપતિનો દીકરો લાપતા થતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે। રવિ પાનસુરિયાની શોધખોળ માટે પોલીસે કવાયત હાથ ધરી છે। સુરેશ પાનસુરિયા મારું નામ છે। સાવરકુંડલા ખાતે મારો દીકરો આ 2 દિવસ પહેલા આવ્યો હતો। ઘરેથી રાતે 11 વાગે નીકળ્યો તો ગુરુ આશ્રમે અને માતાજીને માટે પગે લાગવા દઉં એવું કરીને, પણ એ રવિ ઘણા ટાઈમથી ટ્રેસમાં રહેતો હતો અને જે વડોદરા ખાતે જે 2-3 જણા પાસે તેને ફાઇનાન્સ લીધું હતું। ફાઇનાન્સ તો લગભગ બધા ડેવલપરો લેતા જ હોય છે જરૂર પડે ત્યારે ધંધા માટે, પણ આ જે નીટ કાંડ બન્યું હતું જય જલારામ સ્કૂલ ગોધરા, એના જે જામીન ઉપર જે છે દીક્ષિતભાઈ, ઈ અને એની સાથેના 15-17 જણા જે અલગ અલગ રવિ મારી પાસે છે એમની જે નોટને લખી ગયો છે એની અંદર બધા નામનો ઉલ્લેખ છે બધો, એની પાસે તો અલગ અલગ બધા સાથે મળીને 11 કરોડ રૂપિયા જેવી રકમ આપી હતી। એની સામે રવિ એને 4 કરોડ 90 લાખ રૂપિયાની મિલકત દસ્તાવેજ કરીને પોઝેશન આપ્યું હતું અને 3 કરોડ 38 લાખ રૂપિયા જેવું એને એના જે અલગ અલગ એકાઉન્ટમાંથી આવેલા પૈસા હતા એમાં આરટીજીએસથી આપેલા હતા। મને મારા દીકરો કાલે આવ્યો વડોદરા નાનો, એને કીધું પપ્પા રવિભાઈ લગભગ 2-3 મહિના પહેલા ગોધરા પણ ગયો હતો, એટલે આ લોકો અલગ અલગ જગ્યાએ બોલાવીને એને ટોર્ચર કરતા હતા। ગોધરા પણ એને 2 વખત બોલાવ્યો હતો, એ મને બધી ગઈકાલે ખબર પડી અને સાવરકુંડલા એલસીબી અમરેલી જિલ્લાની એસપી સહિતની આખી ટીમ કામે લાગેલી છે અને મને વિશ્વાસ છે કે આ લોકો એકાદ દિવસમાં રવિને ગમે ત્યાંથી પહોંચશે। એના મોબાઈલ સ્વિચ ઓફ આવે છે અને બીજું આ લોકો જે પ્રમાણે એને ધાકધમકી આપતા હતા એટલે અમને થોડોક ચિંતા વધારે રહી છે, પણ મને મારી અમરેલી જિલ્લાની પોલીસ ઉપર સંપૂર્ણ ભરોસો છે કે એ રવિને ગમે ત્યાંથી ગોતી લેશે, એના ફોન ટ્રેસ કરશે, એના અલગ અલગ નંબર મેં હતા એ બધા આપેલા છે અને પૂરો સહકાર મળી રહ્યો છે। કેટલી મિલકતના દસ્તાવેજ કરાવી લીધા છે અને કેટલી માંગણી કરી છે? એને દસ્તાવેજ 4 કરોડ 90 લાખ રૂપિયાના ફ્લેટના અને કોમર્શિયલના દસ્તાવેજ કરાવી લીધા છે અલગ અલગ એના નામના બધાના। એ સિવાય 338 એને આપણે આરટીજીએસ તેના એકાઉન્ટમાં રવિ આપેલા છે અને હું જાણું ત્યાં સુધી મને નાનો ભાઈ કહેતો હતો કે અત્યારે જે એને ટોર્ચર કરતા હતા એને 1517 કરોડ રૂપિયા હજી અમારે લેવાના નીકળે છે એવું કહીને એને રાત દિવસ પરેશાન કરતા હતા અને એમાં ઘણો મેં 1-2 વખત પૂછ્યું બેટા મેં આવું કઈ હોય તો મને કે ના પપ્પા કે બધું ચાલે છે। જયારે સાબરમતી જેલની અંદર મીટકોન વાળા જે ભાઈ દીક્ષિતભાઈ હતા જયારે લોકઅપમાં સીબીઆઈમાં, ત્યારે પણ રવિને અહીંયા બોલાવ્યો હતો। સાબરમતી જેલની અંદરથી પણ વિડીયો કોલના માધ્યમથી રવિ પાસે પઠાણ ઉઘરાણી કરતા હતા। જયારે લોકઅપમાં હતા ત્યારે એના વાઈફ એનો દીકરો પણ ઓફિસે આવીને અલગ અલગ ટોર્ચર કરીને વ્યાજની માંગણી કરતા હતા। એ ઘરનું ગોલ્ડ અમને પૂછા કાંઈ અમારી જાણબાર બી ગોલ્ડ લોન કરીને એને અલગ અનેક વખત વ્યાજ આપેલું છે ને એ બધું અમારી પાસે વિડીયો ઓડિયો બધા બહુ વ્યવસ્થિત પ્રૂફ છે અને એ ઓડિયો બી મેં સાહેબને આજે સંભળાવ્યો હતો એસપી સાહેબને, ત્યારે એમને ખબર પડી કે ખરેખર આખી ઘટના ગંભીર છે અને વ્યાજનું જ છે અને આ લોકો એટલા બધા આના સિવાયના પીડિત છે કે કદાચ જો બાનાખત આ બધી જે મેટર છે બહાર આવશે તો આના પીડિત વડોદરા શહેરની અંદર ગણાય છે અને 11 કરોડ આપ્યાની સામે લગભગ 70 કરોડના 70-75 મિલકતના એને બાનાખત કરાવી લીધા હતા। એટલે આ જે રવિ જયારે આવે ને ત્યારે અમને પાકી પ્રોપર ખબર પડે। અમારે અત્યારે એક જ છે કે પહેલા અમારા દીકરાને ગમે ત્યાંથી આ લોકો હાજર કરે, અમે રાત દિવસ અત્યારે બધા અલગ અલગ સ્થાનો ઉપર બધી ગોતી છીએ
એ આવી જાય ત્યારે આના કરતા જે વિશેષ હકીકત હશે એ રવિ બધાને જાણ થશે આપણને. રાત્રે નહીં વયો ગયો એટલે કોઈ લઈ ગયો હોય એવી શંકા તમને લાગે છે? ના બની શકે, પણ રાતના 11 વાગ્યા તો ઈ મારા કાકા દીકરો ની ઘરે આવીને સુતા. પછી મારા મમ્મી પપ્પા અહીંયા હતા, પૂનમ આવતી એટલે દર પૂનમ આવતા હોય છે, હું પણ આવતો છું. તો એ લગભગ 12:15 આજુબાજુ ઘરેથી નીકળી ગયો. સીસીટીવી કેમેરામાં 2 કેમેરામાં દેખાય છે બરાબર. એટલે એ ચિંતાનો વિષય કરો. બાકી અત્યાર સુધીમાં અમારે છે તો આવું ક્યારે અમારા ઘણા લોકોના ફાઇનાન્સ લીધેલા, બધા સહકાર આપે છે. વડોદરાની અંદર અમારો એટલો બધો મોટો બિઝનેસ છે તો અમારે જરૂર પડતી ત્યારે અમે અલગ અલગ લોકો પાસે ફાઇનાન્સ લેતા જ હોય છે. જે રીતે બેન્કિંગ નું લેતા હોય એ રીતે પ્રાઇવેટ ફાઇનાન્સ લેતા હોય. પણ બધા અત્યારે નબળો સમય છે, બુકિંગ ઓછા છે, બધા સાથ સહકાર આપે છે. કોઈ એમને એવું પ્રેશર નથી. આ જે ટીમ છે 15 જણા, અમને ખબર છે, અમારા નાના ભાઈને ખબર છે કે રવિ ઉપર આ લોકો બહુ પ્રેશર કરતા હતા. ત્યારે જ આ મારા દીકરા ઉપર પગલું ભર્યું. બાકી કોઈ દિવસ કોઈને ઓફિસે કોઈ નબળો જવાબ એને નથી આપ્યો ક્યારેય. હા, વિડીયો બી બનાવ્યો છે મને કે પપ્પા હું અત્યાર સુધી નહોતો કરતો પણ હવે એટલો અસહ્ય ત્રાસેલો છું ને કે તમે એની વાત જવા દો. એવો વિડીયો બી મારામાં એને નાખેલો છે.